હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે જે ભણી રહ્યા છીએ ધોરણ 4 વિષય ગુજરાતી પહેલો પાઠ ખિસ્સામાં પહેલવાન તો કે હા. તો એમાં આપણે સરસ મજાનો આગળના વિડીયોમાં વાત કરી ચૂક્યા હતા. શું વાત કરી હતી? તો ભાઈ સરસ મજાનું જે ખિસ્સું હતું પહેલાં કેવું હતું, ગંદુ ને ગંધારું હતું. એટલે બુસ્કોટભાઈ ના પાડતા હતા અને બુસ્કોટભાઈ બહુ કીધું એટલે રડવા લાગ્યું એટલે રડતા રડતા શું થયું તો કે રડતા આ સરસ આંખોનું આ જે આંખોમાંથી પાણી પડે ને એટલે એનું ખાબોચિયું ભરાઈ ગયું. ખાબોચિયામાં ભીંજાઈ ગયા તો કેવા થઈ ગયા? ચોખ્ખા થઈ ગયા, ઉજળા થઈ ગયા. બરાબર. પછી એમ રડતા આંખો ખોલી અને આંખો પટપટાવીને પછી જોયું અને હસવા લાગ્યા. બરાબર, હસી પડ્યું. ચલો, એ બોલ્યું. કોણ? ખિસ્સું બોલ્યું. શું બોલ્યું? વાહ 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 વાહ, મજા આવી ગઈ કે હવે હું રૂપાળું થઈ ગયું. જો હવે હું સરસ મજાનું થઈ ગયું. પેલા કેવું હતું? ગંદુ ને ગંધારું હતું. હવે શું કે છે? આવું રૂપાળું થઈ ગયું. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે, તો ખાસ પહેલે તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો એટલે તમને 12 ધોરણ સુધીના પહેલા તો વિડીયો મળી જાય. વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ એ હતી કે સર અમારા બધા વિડીયો એક જગ્યાએથી વ્યવસ્થિત રીતે જોવા હોય તો, આની પીડીએફ જોતી હોય તો ગણિત, ગુજરાતી, અંગ્રેજી, પર્યાવરણ, હિન્દી આ બધા વિષયના વિડીયો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે, બરાબર, ચેનલના નામ પરથી જ, જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરો. 500 કે લખેલું બતાવે છે, ટૂંક સમયમાં 1 મિલિયન બતાવશે. ત્યાં 5 લાખ છે, બરાબર, ટૂંક સમયમાં 10 લાખ થઈ જશે. ઓપન કરશો એટલે પેજ ખુલે, જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દો, જેમાં જોવાના હોય એના. સેન્ડ ઓટીપી કરી દો, 4 આંકડાનો ઓટીપી નાખી દો એટલે પેડ કોર્સમાં વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ મળી જશે ધોરણ 4માં. ત્યાંથી તમે લખી શકશો. અને 3 થી 12ના વિડીયોમાં તમારું ધોરણ પસંદ કરો. તમારા મિત્રનું કોઈ ધોરણ હોય તો એને પણ કહી દો, પસંદ કરી લે. અને વિષય પ્રમાણે પછી ટીક કરશો એટલે વિષય ખુલશે, એમાં પાઠ વાઇઝ તમે વિડીયો જોઈ શકશો. બરાબર, એટલે ખાસ આ ભૂલતા નહીં. એ તો રોફથી ચાલવા લાગ્યું. હવે રોફ ચણાભાઈની જેમ, ચણાભાઈને કેમ અભિમાન આવી ગયું હતું, આમ રોફથી ચાલવા પડ્યું. અરે આમ જો રૂપાળું થઈ ગયું. હવે હું ગંદુ ને ગંધારું નથી. પછી ઝગમગ થતા સૂરજ દાદા આવ્યા. એટલે કે સવાર થવા લાગ્યું હશે એટલે કે છે સૂરજ દાદા આવ્યા. ઝગમગ થતા એટલે કે અંજવાળું આપતા કોણ આવ્યું? સૂરજ દાદા. ખિસ્સું સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને બી ગયું એટલે કે ડરી ગયું. શું? ખિસ્સું સૂરજ દાદાની કેવી મૂછો હતી? લાંબી આવે ને, બડી લંબી રે મારા દાદાની મૂછ, એની જેમ સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને તે ડરી ગયું. વિદ્યાર્થી મિત્રો, આપણે સૂરજ દાદા દોરવા હોય તો દોરી શકાય ખરા. બરાબર, સરસ મજાનું આમ રાઉન્ડ કર્યું. બરાબર. પછી આ સૂરજ દાદાની લાંબી હું દોરી? મૂછો દોરી. બરાબર, તો બડી લંબી રે મારા દાદાની મૂછ, એની જેમ સૂરજ દાદાની લાંબી મૂછો જોઈને તે શું થઈ ગયું તો કે બી ગયું એટલે કે ડરી ગયું. સૂરજ દાદા હસતા બોલ્યા. એ બચુડા. ખિસ્સાને શું કહે છે? બચુડો કહે છે. એ બચુડા, બીશ નહીં એટલે કે ડરીશ નહીં. તું મારાથી બીક રાખમાં, તું મારાથી ડરમાં. એમ તું તો ભીંજાયેલું છે. કેવું છે? ભીંજાયેલું. શું કામ ભીંજાયેલું છે? કારણ કે જે ખિસ્સું છે એને ગંદુ ને ગંધારું કીધું બુસ્કોટભાઈ એટલે તે રડવા લાગ્યું એટલે શું થઈ ગયું? ભીંજાઈ ગયું. આંખમાંથી આંસુ નીકળ્યા એટલે, અને એનું ખાબોચિયું ભરાઈ ગયું અને પોતે પલળી ગયું એટલે ભીંજાયેલું હતું. એટલે કે છે સૂરજ દાદા હસતા બોલ્યા, એ બચુડા. શું કે છે? ખિસ્સાને બચુડો કે છે. એ બચુડા, બીશ નહીં, તું તો ભીંજાયેલું છે, તું તો ભીનું છે. આવ મારી પાસે મારી પાસે આવી જા, તને સૂકવી દઉં. જો ભીંજાયેલા કપડાં હોય તો કેમ સુકાઈ જાય સૂરજ દાદાના તડકામાં, તો એ કહે છે કે મારી પાસે આવ, હું તને સૂકવી દઉં. એમ કહી સૂરજ દાદાએ હાથ લંબાવ્યો. અહીંયા બચોડા, અહીંયા હાલ ખુદ સૂકી દો, ડાયો દીકરો છે, બહુ ડાયો દીકરો છે. ખિસ્સું ટપુક દઈને સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું.
ખિસ્સાને તો એટલું જ જોતું હતું, પહેલાં તો ડરી ગયું, પણ જેવું સૂરજ દાદાએ એમને બોલાવ્યું એમની પાસે એટલે તેને મજા આવી ગઈ, એટલે એ સૂરજ દાદાના ખોળામાં બેસી ગયું. એ તો બેસી ગયું, એને તો મજા આવી ગઈ. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી આમ હાથ ફેરવ્યો. ડાયું બચુડું છે, કાં ડાયું બચુડું છે એમ. તમે પણ ઘણીવાર સારા કામ કરો તો તમારા માતા પિતા તમારા માથા ઉપર હાથ ફેરવે, ખાસ કરીને દાદાને દાદી, દાદાને દાદી માથા ઉપર હાથ ફેરવે છે. ખોળામાં બેસી ગયું. સૂરજ દાદાએ ખિસ્સાની ઉપર વહાલથી હાથ ફેરવ્યો, જ્યાં વહાલથી હાથ ફેરવ્યો અને ધીમે ધીમે સુકાઈ ગયું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભીના કપડાં હોય, જેવા આપણે સૂરજ દાદા એટલે કે તડકામાં નાખીએ એટલે સુકાઈ જાય છે ને, એમ સૂરજ દાદાએ આ ખિસ્સાને સૂકવી દીધું એટલે ખિસ્સું સુકાઈ ગયું. સૂરજ દાદા બોલ્યા, કેમ બચુકડા? પહેલાં શું કીધું? જો પહેલાં હું કીધું બચુડા કીધું. શું કીધું? બચુડા. હવે શું કીધું? બચુકડા. પહેલાં બચુડા કીધું, હવે શું કીધું? બચુકડા. જો એટલે તમને પરીક્ષામાં પૂછાય કે ખિસ્સાને કયા નામે બોલાવવામાં આવ્યા, તો સૂરજ દાદાએ ખિસ્સાને બચુડા અને બચુકડા આ બે નામથી બોલાવ્યા. હવે તું રડીશ નહીં ને? હવે તું રડીશ નહીં ને? હવે રડતો નહીં હો. હોય કે હવે હું નહીં રડું. ચાલો હવે તમારે જાતે કરવાનું છે. ખિસ્સાને ખોળામાં બેસાડી સુકવતા સૂરજ દાદા દોરવાના છે. મેં જે હમણાં બતાવ્યો ને, સૂરજ દાદા લાંબી મૂછોવાળા, અને ખિસ્સાને શું કરવાનું છે? ખોળામાં બેસાડી દેવાનું છે. બરાબર? એટલે આ રીતનું જે ચિત્ર છે એમાં આંસુડા નહીં આવવા જોઈએ, અને આમ સૂરજ દાદા દોરી નાખવાના. બરાબર? એટલે આવી રીતે ખિસ્સું એમાં દોરી નાખવાનું છે. રેડી? ચાલો. એટલે સૂરજ દાદાએ કીધું, હવે રડીશ નહીં ને બચુકડા? એટલે ખિસ્સું ડોક હલાવી બોલ્યું, ના રે ના સૂરજ દાદા, હવે હું નહીં રડું. ના રે ના સૂરજ દાદા, હવે હું રડીશ નહીં, હવે હું નહીં રડું. એમ કહી હસતા હસતા બોલ્યું. એમ કહી કોણ? ખિસ્સું. એમ કહી હસતા હસતા બોલ્યું, હું? સૂરજ દાદા, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં? ફાઇન એટલે સરસ લાગુ છું કે નહીં? કે સૂરજ દાદા, સૂરજ દાદા, હવે હું ફાઇન લાગુ છું કે નહીં? પહેલાં કરતાં હું હવે સરસ લાગુ છું કે નહીં? પહેલાં તો હું ગંદુ ને ગંધારું હતું, હવે ચોખ્ખું થઈ ગયું, ઉજળું થઈ ગયું, અને તમે મને સૂકવી દીધું, એટલે હું સરસ લાગુ છું કે નહીં? સૂરજ દાદા કહે, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. હવે તો તું વાલું વાલું લાગે છે. તને વાલી વાલી કરવાનું મન થઈ જાય એવું તું વાલું વાલું છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે નાના હતા, બાલભવનમાં હતા, પહેલા ધોરણમાં હતા, આપણે સરસ મજાના આપણા બા કે આપણા મમ્મી તૈયાર કરી દેતા. પછી શું કરતા? આપણે તૈયાર કરીને એક વાલી વાલી કરતા કે નહીં? કારણ કે આપણે એટલા સરસ લાગતા કાનોડા જેવા, અને હજી પણ તમે કાનોડા જેવા જ છો બધા, હે ને? નટખટ તોફાની થોડા થોડા, અને આમ ડાયા ડમરા સરસ મજાના, અને વહાલા વહાલા લાગો છો. એટલે લાગે છે બચુકડા, હવે તું વહાલું વહાલું લાગે છે બચુકડા. પછી સૂરજ દાદા હસતા હસતા એમનું કામ કરવા ચાલતા થયા. હવે અહીંયા બચુકડાની એટલે કે ખિસ્સાની અને સૂરજ દાદાની વાત પૂરી થઈ. એટલે સૂરજ દાદા હસતા હસતા હવે ક્યાં આવી ગયા? એમનું કામ કરવા ચાલતા થયા કે ભાઈ મારે તો હજી ઘણું કામ છે, ચાલો હું મારું કામ કરવા જાઉં છું. એવું ખિસ્સું હરખાતું હરખાતું દરજીભાઈ પાસે ગયું. હરખાતું હરખાતું એટલે આનંદમાં આનંદમાં, કે હસ બસ હવે મને દરજીભાઈ બુસ્કોટ ઉપર બેસાડી દેશે, હવે મને દરજીભાઈ બુસ્કોટ ઉપર શર્ટ ઉપર મને સીવી દેશે, એટલે આનંદમાં આવી ગયું. દરજીભાઈ તો નીરજભાઈના નવા નવા બુસ્કોટ સીવે. કોના? નીરજભાઈના. જો દરજીભાઈ કોના બુસ્કોટ સીવતા હતા? નીરજભાઈના. કેવા? નવા નવા બુસ્કોટ સીવતા હતા, એટલે કે બુસ્કોટ સીવે. નેહા બહેનના ફ્રોક સીવતા હતા. નેહા બહેન, બહેનોના પણ ફ્રોક, મેક્સી, વન પીસ, બરાબર, જુદી જુદી પેટર્ન પ્રમાણે જે સીવડાવતા હોય એ સીવતા હતા. એટલે હવે ખિસ્સું હસતા હસતા દરજીભાઈને કહે છે, જો હવે ખિસ્સું દરજીભાઈ પાસે ગયું, એટલે એને હસતા હસતા કહે છે, દરજી કાકા કેમ છો? દરજી કાકા કેમ છો? તો સામે જવાબ મળે, એટલે આ પ્રશ્ન પૂછ્યો છે. જો એટલે પ્રશ્નાર્થ છે. દરજી કાકા કેમ છો? અરે બેટા મજામાં છું કે. હવે શું કે છે? મને નીરજભાઈ બહુ ગમે છે. કોણ? ખિસ્સું. કે મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો ને.
મને આ નીરજભાઈના નવા નવા બુસ્કોટ ઉપર બેસાડી દો ને. કોને વાત કરે છે? દરજી કાકાને. કે ભાઈ મને નીરજભાઈના નવા નવા બુસ્કોટ ઉપર બેસાડી દો ને દરજી કાકા, મને નીરજભાઈ બહુ ગમે છે. દરજીભાઈએ ખિસ્સા સામે જોયું. દરજીભાઈ આમ ખિસ્સા સામે જોયું અને બોલ્યા, અરે એ શું છે? અરે શું છે? અહીંયા તું શું આવ્યો છો? અરે શું છે? નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું. જો નીરજભાઈના બુસ્કોટ ઉપર હું તને બેસાડવાનો નથી, એના બુસ્કોટ ઉપર તો હું નવું અને સરસ મજાનું જે ખિસ્સું છે ને એને હું ચોંટાડીશ, એટલે લગાડીશ, એમ સિલાઈ કરીશ એમ. તું તો કરચલી વાળું છો. કેવું છો? આમ કરચલી વાળું, બરાબર? તો આમ સીધું આમ સરસ મજાનું નથી, તું કરચલી વાળું છો. મારે તારું કામ નથી. કોણે? દરજી કાકાએ કોને કીધું? ખિસ્સાને. કે મારે તારું કામ નથી, તું અહીંથી નીકળ, ચાલ ચાલ ભાગ, અહીંથી ભાગ, હાલ હાલ, નીકળ 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 નીકળ. દરજીભાઈએ ખિસ્સાને દુકાનમાંથી શું કર્યું? હાકી કાઢ્યો, એટલે કે તગેડી મૂક્યું એમ. કે ભાઈ તું અહીંથી નીકળ જા, હું નીરજભાઈના બુસ્કોટ ઉપર તો સરસ મજાનું નવું અને સરસ ખિસ્સું ચોંટાડવાનો છું, તું અહીંથી જવા દે, તને બેસાડવાનું નથી. ફરી પાછું ખિસ્સું હું થવા લાગ્યું, રડી પડ્યું. સૂરજ દાદાએ ના પડી હતી ને કે રડીશ નહીં ને, તો કે ના ના. તેમ છતાં ફરી પાછું ખિસ્સું રડી પડ્યું. રડતા રડતા ચાલ્યું, રડતા રડતા ચાલવા માંડ્યું, એમ કરતા કરતા ચાલવા માંડ્યું. રસ્તામાં ધોબીની દુકાન આવી. કપડાં ધોઈને ઇસ્ત્રી કરે ને એ ધોબીની દુકાન આવી. ધોબીભાઈ દુકાનમાં નિરાહાતે સૂતા હતા. નિરાતે એટલે શાંતિથી. ધોબીભાઈ દુકાનમાં શાંતિથી સૂતા હતા. રડવાનો અવાજ સાંભળી તે જાગી ગયા. રડવાનો અવાજ સાંભળી એમ સાંભળ્યો રડવાનો અવાજ, એટલે ધોબીભાઈ જાગી ગયા. જુએ તો એટલે કે એને જોયું તો ખિસ્સું ઊભું ઊભું રડે છે. એણે જોયું, એ સૂતા હતા, જાગી ગયા અને જોયું તો ખિસ્સું ઊભું ઊભું રડતું હતું. શું કરતું હતું? રડતું હતું. તેના આંસુથી તો ધોબીભાઈના કપડાં ભીના ભીના થઈ ગયા હતા. જો આ ખિસ્સું એટલું રડતું હતું કે ખિસ્સાના આંસુથી તો ધોબીભાઈના જે કપડાં હતા ને એ કપડાં પણ ભીના ભીના થઈ ગયા. બરાબર? એ આંસુથી કપડાં પણ ભીના થઈ ગયા, એટલું રડ્યું. ધોબીભાઈ તો ખિસ્સાની ઉપર ખીજાઈ ગયા. એ આ શું છે બધું? મારા કપડાં ભીના કરી નાખ્યા, જો તો કરાય કે. બોલ્યા, બચોળિયા ભાગ અહીંથી. હવે જો ધોબીભાઈ શું કે છે? બચોળિયું કે છે. સુરજ દાદાએ શું કીધું? બચોડા અને બચુકડા. ધોબીભાઈ શું કે છે? બચોળિયા ભાગ અહીંથી, ચાલ નીકળ નીકળ નીકળ. મારા કપડાં બગાડી નાખ્યા, મારા કપડાં ભીના કરી નાખ્યા, બગાડી નાખ્યા. આટલું બધું રડે છે કેમ? આટલું બધું રડે છે કેમ? તને કોણ વઢ્યું છે? વઢ્યું એટલે ખીજાયું. તને કોણ ખીજાયું છે? તો આટલું બધું રડે છે કેમ? તને કોણ ખીજાયું છે? એટલે ખિસ્સું છે એ રડતા રડતા બોલ્યું. એટલે ખિસ્સું છે ને રડતા રડતા બોલ્યું, મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડતા નથી. શું કહે છે? મને કરચલી પડી ગઈ છે. બરાબર? હું આમ સરસ મજાનું નથી, મને આમ કરચલી પડી ગયેલું છે. આમ જો આમ આવી રીતે આમ બધું ભેગું થઈ ગયું ને, આમ કરચલી પડી ગયેલું છે કે. એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોડતા નથી, મને બેસાડતા નથી. જો આ બુસ્કોટ પર બેસાડ્યું ખીચ્યું એ કે મને નીરજભાઈ દરજી કાકા બેસાડતા નથી, એટલે મને રડવું આવે છે, એટલે હું રડું છું. ધોબીભાઈ કહે, એમ વાત છે એમ ને? એમ વાત છે એમ ને? આમ વાત છે, કાંઈ વાંધો નહીં, ચાલ અહીંયા આવ. તારી કરચલી ચપટી વગાડતા છું કરી દઉં. એટલે કે અહીંયા હાલ તારી હમણાં કરચલી દૂર કરી જ દો. હાલ ને ચપટી વગાડતા કેટલો સમય લાગે? એટલી વારમાં તારી કરચલી દૂર કરી દો. એટલે કે ઝડપથી એમ. ચપટી વગાડતા તરત ન થાય, પણ ઝડપથી તારી કરચલી દૂર કરી દઉં છું. છું કરી દઉં. છું કરી દઉં એટલે ગાયબ કરી દઉં, દૂર કરી દઉં. જાદુ મંત્રમાં છું ગાયબ એમ. ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરી. ધોબીભાઈએ ઇસ્ત્રી શું કરી? ગરમ. અને ખિસ્સા માથે મૂકી દીધી. મમ્મી પણ સરસ મજાના કપડાં, પપ્પાના કપડાં, દાદાના કપડાની ઇસ્ત્રી કરતા હોય ને એમ ધોબીભાઈએ ઇસ્ત્રી ગરમ કરીને ખિસ્સા માથે મૂકી દીધી. ખિસ્સું એવું દાજ્યું, ખિસ્સું દાજી ગયું કે એનાથી ચીસ પડાઈ ગઈ. ખિસ્સું ઉપર ગરમ ગરમ ઇસ્ત્રી મૂકી દીધી એટલે ખિસ્સું દાજી ગયું. બરાબર ને? આપણે ગરમ વસ્તુ માટે કેમ દાજી જઈએ? એમ દાજ્યું કે એનાથી ચીસ પડાઈ ગઈ. એ માતાજી એમ, એ મમ્મી એમ.
ધોબીભાઈ કે ચૂપ, બોલવા કઈ ચૂપ. ધોબીભાઈએ જોર જોરથી ઇસ્ત્રી ફેરવવા માંડી. ધોબીભાઈએ જોર જોરથી આમ ઇસ્ત્રી ફેરવવા માંડી દીધી, જોર જોરથી. થોડીક વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ. જો થોડીક વારમાં આમ ઇસ્ત્રી ઘસવા માંડ્યા આમ ખિસ્સા ઉપર, એટલે થોડીક વારમાં ખિસ્સાની બધી કરચલીઓ દૂર થઈ ગઈ. ખિસ્સું હસી પડ્યું, ખિસ્સું હસી પડ્યું, હસવા લાગ્યું. કહે ધોબી કાકા થેન્ક યુ. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ કોઈ આપણું કામ કરી આપે એટલે આપણે એનો આભાર માનવો જોઈએ કે થેન્ક યુ. બરાબર? એટલે ખિસ્સું હસી પડ્યું અને ધોબી કાકાનો આભાર માન્યો કે થેન્ક યુ ધોબી કાકા, તમે તો કમાલ કરી, તમે તો કંઈક જાદુ જ કરી નાખ્યો. હું તો એકદમ કડક ને ફાકડું થઈ ગયું. જો હું તો એકદમ સરસ મજાનું કેવું થઈ ગયું, આમ કડક અક્કડ બની ગયું, આમ ઇસ્ત્રી ટાઈટ કમ્પ્લીટ સરસ મજાનું એમ. ધોબીભાઈને આવજો કહી ખિસ્સું દરજીભાઈની દુકાને ગયું. જો ધોબીભાઈને કે આવજો ધોબી કાકા, બરાબર, અને પછી આવજો કહી ખિસ્સું ક્યાં જઈ ગયું? દરજીભાઈની દુકાને ગયું. દરજીભાઈને કહે જુઓ, દરજીભાઈને શું કહે છે કે જુઓ હવે તો હું એકદમ નવું નકોર થઈ ગયું છું. હવે જુઓ મારી સામે, જો હવે હું એકદમ નવું ને નકોર છું. હવે ગંદુય નથી, ગંધારુય નથી, કરચલી નથી, કંઈ નથી, એકદમ સરસ મજાનું નવું નકોર, જાણે કે આમ નવું જ ન હોય એવું બની ગયું છું. બરાબર? નવું નકોર થઈ ગયું છું. મને નીરજભાઈના બુસ્કોટ પર ચોંટાડશો ને? હવે મને નીરજભાઈના બુસ્કોટ સાથે ચોંટાડી દેશો? કેમ કરશો મને કયો, હાલો, એટલે મને ખબર પડે. દરજીભાઈ કહે અરે વાહ. દરજીભાઈ શું કે? અરે વાહ, ખરેખર તું તો સરસ સરસ લાગે છે ને. એટલે કે વાહ, ખરેખર હકીકતમાં તું તો સરસ સરસ લાગે છે, સરસ સરસ નવું નવું લાગે છે. ચાલ ચાલ ચાલ, બેસી જા બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર, ચાલ ચાલ. હવે નીરજભાઈના બુસ્કોટ ઉપર તું બેસી જા, ચાલ ચાલ, તને બેસાડી જ દઉં. નીરજભાઈના બુસ્કોટ ઉપર તને બેસાડી જ દઉં. એટલે કે નીરજભાઈના બુસ્કોટ સાથે તને સીવી આપું. જો અહીંયા સીવી દે છે ખિસ્સું. ખિસ્સું તો હસવા લાગ્યું. ખિસ્સું શું થવા લાગ્યું? હસવા લાગ્યું. હાસ, કારણ કે કેદું નો વિનંતી કરતો હતો, નીરજભાઈ મને તમારા બુસ્કોટ ઉપર બેસાડો ને, શર્ટ ઉપર બેસાડો ને એમ. એટલે હસવા લાગ્યું. ફેર ફૂદડી ફરતું ફરતું બસી ગયું. આમ આનંદમાં આવી ગયું, આમ ફેર ફૂદડી ફરવા લાગ્યું. બરાબર? આમ સરસ મજાનું. અને આનંદમાં આવીને શું થઈ ગયું? ત્યાં બેસી ગયું. તેને નીરજભાઈના બુસ્કોટ પર બેસવાની મજા પડી ગઈ. એને નીરજભાઈના બુસ્કોટ ઉપર બેસવાની મજા પડી ગઈ. દરજીભાઈએ સંચો ચલાવ્યો. જો આને શું કહેવાય? સંચો કહેવાય. બરાબર? સિલાઈ મશીન. તો સંચો ચલાવ્યો, ભર ભર, ને ખિસ્સું નીરજભાઈના બુસ્કોટ ઉપર ચોંટી ગયું. અને ખિસ્સું છે ભર ભર સંચો ચલાવી અને સીવી દીધું. એટલે ખિસ્સું છે નીરજભાઈના બુસ્કોટ ઉપર શું થઈ ગયું? ચોંટી ગયું. સાંજે નીરજભાઈ બુસ્કોટ લેવા માટે આવ્યા. સાંજ થઈ એટલે નીરજભાઈ છે એ બુસ્કોટ લેવા માટે આવ્યા. ક્યાં? દરજી કાકાની દુકાને. એ પોતાનો નવો બુસ્કોટ જોઈ રાજી થઈ ગયા. જો નીરજભાઈ સાંજે બુસ્કોટ લેવા માટે દરજી કાકાને ત્યાં આવ્યા અને નવો બુસ્કોટ જોઈ અને નીરજભાઈ કેવા થઈ ગયા? રાજી રાજી થઈ ગયા. બચ્ચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા. બચ્ચુકડા ખિસ્સા ઉપર, જો ડાબી બાજુ ખિસ્સો હોય, હા, બચ્ચુકડા ખિસ્સા ઉપર હાથ ફેરવીને બોલ્યા અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે. એટલે કે બહુ મજાનું છે, સરસ મજાનું ખિસ્સું છે. મને બહુ ગમ્યું, મને બહુ ગમ્યું. ખિસ્સું હસી પડ્યું, કારણ કે ખિસ્સાને ક્યાં બેસવું હતું? નીરજભાઈના બુસ્કોટ ઉપર. અને નીરજભાઈએ પણ શું કીધું? અરે વાહ, કેવું મજાનું ખિસ્સું છે, મને તો બહુ જ ગમ્યું. નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય. જો નીરજભાઈ કેવા છે? નાના, તમારાથી પણ નાના છે. બરાબર? બાલ મંદિરમાં ભણે છે. એટલે નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય, બાલ ભવનમાં જાય. તો તેની સાથે બચ્ચુકડું ખિસ્સું બાલ મંદિરે જાય. કારણ કે નીરજભાઈ બુસ્કોટ પહેરીને જાય તો બુસ્કોટ ઉપર કોણ હતું? ખિસ્સું હતું. એટલે ખિસ્સું પણ એમની સાથે બાલ મંદિરે જાય, કારણ કે શર્ટ તો પહેરેલો જ હોય. નીરજભાઈ રમવા જાય તો ખિસ્સું શું થાય? રમવા જઈને ભેગા. નીરજભાઈ સાંજે સૂઈ જાય તો ખિસ્સું પણ સૂઈ જાય. એમના લેખક કોણ છે? રમેશભાઈ પારેખ. કોણ છે? રમેશભાઈ પારેખ. બરાબર? તો સરસ મજાનું આપણા પાઠની વાત કરી. એટલે હવે નીરજભાઈ સાથે ખિસ્સું જશે.
તો પછી વાતચીત છે એના પ્રશ્નો જવાબ છે આપણે વિદ્યાર્થી મિત્રો જોતા હોય બરાબર તો મળી જશે. તો ખાસ તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરી દો. હજી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરો, કારણ કે 12 ધોરણ સુધીના વિડીયો મળી જશે. અને આ સરસ મજાની પીડીએફ જોતી હોય બરાબર તો મેં તમને હમણાં જ વાત કરી કે ભાઈ આ સરસ મજાના વિડીયો બધા જ વિષયના તમને મળી જશે. ક્યાંથી? આપણે વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી ઓપન કરશો, પેજ ખુલે, મોબાઈલ નંબર નાખીને ઓટીપી કરો, પેડ કોર્સમાં જશો ત્યાં તમને બધી પીડીએફ મળી જશે ધોરણ 4માં જઈને બરાબર. અને 3 થી 12માં તમને બધા વિડીયો મળી જશે બરાબર. અને હવે પછીના વિડીયોમાં આપણે સરસ મજાની વાતચીત કરીશું. તો અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.